નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અરે એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 3 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથી જે આવેલી છે તેમાં આપણે ચાલો યાદ કરીએનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જેમાં પહેલી જ પ્રવૃત્તિ તમને આપેલી છે। અહીં તમને જે ચિત્ર આપેલા છે તે ચિત્રને શબ્દ સાથે જોડવાના છે। તો આપણે મકાઈને મકાઈ સાથે જોડીશું, પછી પોપૈયું, બરાબર, તમે જોઈ શકો છો, કેળું, ગાજર, આ રીતે વાંચીને આપણે જોડવાનું છે। રીંગણ છે, કાબરને કાબર સાથે, વિમાનને વિમાન સાથે, બરાબર, બકરીને બકરી સાથે ને દાદાને દાદા સાથે જોડવાના છે, બરાબર। આ પણ એના જ સેમ એક્ટિવિટી છે, બરાબર। તમારે અહીં પણ સમજીને કેળાને કેળા સાથે, મકાઈને મકાઈ સાથે, પપૈયાને પપૈયા સાથે આ રીતે આપણે વાંચીને જોડવાના છે। આ કાબર છે, આ દાદા છે, બરાબર, આ ગાજર, પછી આપણે આ રીંગણ, આ દાદા, બરાબર, આ રીતે આ બકરી જે છે, બકરીને આપણે અહીં આ રીતે જોડવાની છે। ચલો, સાવ સહેલી એક્ટિવિટી છે, પણ હવે જે આ જે બધા શબ્દો છે, આ બધા શબ્દોનું આપણે અહીં એક વાક્ય બનાવવાનું છે। જેમ કે મેં લખ્યું છે, બકરી ઘાસ ખાય છે, પછી સસલું ગાજર ખાય છે, મને મકાઈ ભાવે છે। તમે આ જે શબ્દ છે એ શબ્દને ધ્યાનમાં રાખીને તમે આ સિવાયનું અન્ય વાક્ય પણ તમને ગમતા લખી શકો છો। મને રીંગણનું શાક ભાવતું નથી, છત્રી રંગબેરંગી છે, પપૈયું લીલા રંગનું છે, આર્ય કેળું ખાય છે, દાદા મંદિરે જાય છે, કાબર કાળી હોય છે। તો આવું કોઈ પણ વાક્ય લખી શકાય। ચલો, આ પણ સહેલું છે, કમળ, અનાનસ, કાતર, આગબોર્ડ, નિસરણી, વરસાદ, આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 2 માં ભણીને આવ્યા છો। કેરી, ચીકુ, નારંગી, કેળું, સફરજન, દાડમ, પપૈયું અને તરબૂચ। ત્યારબાદ ચિત્ર જોઈને આપણે નામ લખીએ। તો આ ચિત્ર છે ડોક્ટરનું, આ છે પોલીસ, વકીલ, શિક્ષક, ટપાલી, દરજી અને ડ્રાઈવર। ચલો, અહીં એક ચિત્ર આપેલું છે, ચિત્રના આધારે આપણે વાક્ય બનાવી શકીએ। મમ્મી રસોઈ બનાવે છે, તપેલીમાં શાક બનાવ્યું છે, કપ અને રકાબી રસોડામાં પડ્યા છે, થાળીઓ કબાટમાં ગોઠવેલી છે, માટલામાં પાણી ભરેલું છે। આ મુજબ આપણે વાક્ય લખી શકીએ। ચલો, આ ખેતરનું ચિત્ર છે, આ પણ તમારી ધોરણ 2 ની સ્વાધ્યાય પોથીમાં આવી ગયેલું છે। આ ખેતરનું ચિત્ર છે, ખેતરમાં ખેડૂત કામ કરે છે, બાળકો ખેતરમાં રમતો રમે છે, એક બાળક પક્ષીઓ ઉડાડે છે, વીજળી ચિત્રમાં વીજળીનો થાંભલો છે, એક કૂતરો જોવા મળે છે, ખેતરમાં બળદ જોવા મળે છે, એક સ્ત્રી માથે ભારો લઈને જઈ રહી છે। ચલો, ચિત્રને આધારે બંધ બેસતા વાક્ય સાથે જોડો। તો જો પહેલું ચિત્ર છે એ અહીંયા આવશે, છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે। બીજામાં આપણે આવશે, મોહનભાઈ છોકરાઓનો આભાર માને છે। ત્રીજા ચિત્રમાં આવશે, કલ્પેશ અને કેવલ ક્રિકેટ રમે છે, અને અહીં આવશે, મોહનભાઈને રસ્તો ઓળંગવો છે, બરોબર, એ રસ્તો ઓળંગવો છે, અને અહીંયા તમે જોઈ શકો છો આ બંને રમી રહ્યા છે, બરોબર, આ રીતે જોડવાના હતા। ચલો, ચિત્ર આધારે વાક્ય બનાવો। તો પેલા બગીચાનું ચિત્ર છે, તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે, પછી વાક્ય લખી શકાય। આ એક બગીચાનું ચિત્ર છે, ચિત્રમાં બાળકો દેખાય છે, બગીચામાં લપસણા હિંચકા છે, બગીચામાં ઝાડ છે, બગીચામાં સુંદર ફૂલો ખીલેલા જોવા મળે છે, બાળકો રમતો રમી રહ્યા છે, એક છોકરી હિંચકા ખાઈ રહી છે, એક બાળક લપસણી પર લપસી રહ્યો છે, ઝાડ નીચે 3 બાળકો બેઠા છે। ત્યારબાદ જોઈએ આગળનું। હવે અહીં બિલાડીનો ફકરો જે છે આપણે બીજામાં પણ આવી ગયો છે, એ ફકરાના આધારે આપણે પ્રશ્નોનો જવાબ લખવાનો છે। પેલો લખેલો છે, બીજો જોઈએ, બચ્ચા કેમ દોડવા લાગ્યા? તો બિલાડીના આવવાથી બચ્ચા દોડવા લાગ્યા। ત્રીજાનો જવાબ, બિલાડી ઘરમાં આવી એટલે બચ્ચા તેને વળગી પડ્યા। ચોથાનો આન્સર, કૂતરો, ગાય, ભેંસ, ઘોડો વગેરે પ્રાણી છે, હવે તમારા ઘર કે ફળિયામાં જે પ્રાણી હોય એ જ લખવાના થશે। બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ કેમ ગયું? તો બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા, તેથી બિલાડીનું ધ્યાન ગયું। ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખો। આ શેનું ચિત્ર છે? આ બગીચાનું ચિત્ર છે। ચિત્રમાં કેટલા બાળકો છે? ચિત્રમાં 5 બાળકો છે। છોકરીઓ શું કરી રહી છે? છોકરીઓ લપસ્યા ખાઈ રહી છે। તમે કઈ કઈ રમત રમો છો? તો અમે પકડદાવ, સંતાકુકડી, લંગડી ને ધમાલ ધોકો વગેરે રમીએ છીએ। અહીં તમે જે રમતા હોય તે લખવું પડશે। સૌથી વધુ, તો કે મને પકડદાવ સૌથી વધુ ગમે છે। ત્યારબાદ એક મગરની વાર્તા છે, એ તમારે પહેલા વાંચી લેવાની છે। પછી પ્રશ્ન જોઈએ, આ વાર્તામાં કોની કોની વાત છે? તો આ વાર્તામાં મગર, ચકલી અને છોકરાની વાત છે।
મગર નદીમાં કેમ રહેતો હતો? મગરને પાણીમાં રહેવું ગમે તેથી નદીમાં રહેતો હતો. મગરે હું તારી સાથે રમું એવું કોને પૂછ્યું? તો મગરે એવું ચકલી અને છોકરાને પૂછ્યું. મગરે છોકરાનો પગ શા માટે પકડી લીધો? તો છોકરાએ મગર સાથે રમવાની ના પાડી તેથી મગરે છોકરાનો પગ પકડી લીધો. છોકરો ચકલીને દાણા નાખતો હશે તેથી તે દોસ્ત બન્યા હશે. 5માનો આન્સર. અને 6થું, પાણી અને જમીનમાં રહી શકે તેવા પ્રાણીના નામ. તો મગર, કાચબો, દેડકો, સાપ વગેરે જે પ્રાણીઓ છે એ જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. ત્યારબાદ જોઈએ ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ લખો. ઊંટ લાંબો સમય સુધી તો કે બ જીવી શકે છે. સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરે છે? રણનો પ્રવાસ કરે છે. ઊંટ સૌથી વધુ પાણી પીવા વાળું છે કારણ કે તે એક સાથે વધારે પાણી પી શકે છે. અને ઊંટ એક સાથે કેટલું પાણી પી શકે? તો 100 લીટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં વાંચો અને લખો. તો તમારે આપેલા શબ્દ જે છે ગરમ, મગર એ બધા જ અહીં ગીતા, છીણી, કિનારી આ બધા શબ્દો વાંચવાના છે અને જોઈને સુંદર અક્ષરે લખવાના છે. તે જ રીતે વાક્યો, બરાબર 10 વાક્ય છે, 10 વાક્ય વાંચીને સામેની જગ્યામાં અહીં તમારે સુંદર અક્ષરે જોઈને લખવાના છે. બરાબર આ રીતે. ત્યારબાદ ફકરા આપેલા છે. ફકરા પણ એમ જ તમારે ઉપર વાંચતું જવાનું અને આપેલી જગ્યામાં જોઈને સુંદર અક્ષરે આ તમારે 3 ફકરા લખવાના છે. ત્યારબાદ જોઈએ અહીં તમને એક ચારુ વિશે વાત આપી છે. એના આધારે આપણે ખરા ખોટા જોઈએ તો ચારુ આજે પિકનિક પર જવાની છે. ખોટું, કારણ કે તે આવતીકાલે જવાની છે. તેણે બેગમાં ખાવા પીવાનો સામાન મૂક્યો. ખરું. તેણે રમવા માટે એક ઢીંગલી મૂકી. ખોટું, કારણ કે તેને વાર્તાની ચોપડી મૂકી છે. તે પોતાના મમ્મી પપ્પા સાથે પિકનિક પર ગઈ. એ પણ ખોટું, કારણ કે તે તેના દોસ્તો સાથે ગઈ છે. ફકરો વાંચો અને તેના આધારે જવાબ જોઈએ. તો ગામમાં બધી જ સુવિધા છે. દવાખાનું બીમાર લોકોની સેવા કરે છે. ગામમાં સસ્તા અનાજની દુકાન છે. પોસ્ટ ઓફિસ લોકોને ઉપયોગી બને છે. ગ્રામ પંચાયત ગામમાં હોય છે. ત્યારબાદ નીચેની વિગતો સમજો અને પ્રશ્નોના જવાબ લખો. તો તમારે સૌપ્રથમ આ જે છે વિગત વાંચી લેવી. સેલમાં રમત માટે કઈ વસ્તુ મળશે? તો કે ઢીંગલી અને દડો. ભણવા માટે તો કે પેન, કંપાસ, સ્કેચ પેન, ચિત્રપોથી. ખાવા માટે તો કે આઈસ્ક્રીમ, બિસ્કિટ અને ચોકલેટ મળશે. અને આંખોની જાળવણી માટે શું લેશું? ચશ્મા. ચિત્ર દોરવા માટે સ્કેચ પેન અને ચિત્રપોથી લેશું. બરાબર, એની જરૂર પડે. ત્યારબાદ જોઈએ ફકરો વાંચો. તો આ ફકરો તમારે જે છે વાંચવાનો છે. પાંડવો કેટલા ભાઈઓ હતા? તો પાંડવો 5 ભાઈઓ હતા. પાંડવોની માતાનું નામ કુંતી હતું. પાંડવોના પિતાનું નામ પાંડુ રાજા હતું. ભીમ પાસે ગદા હતી. અર્જુન પાસે ધનુષ હતું. પાંડવો પાંડુ રાજાના પુત્રો હતા તેથી પાંડવો કહેવાયા. અર્જુન તો કે ધનુર્વિદ્યામાં હોશિયાર હતો. ભીમ સિવાય કોની પાસે? તો ભીમ સિવાય હનુમાન પાસે ગદા હોય છે. ત્યારબાદ જોઈએ આગળનું. તો અહીં તમારે શબ્દ જે છે જોડાક્ષરો વાંચીને અહીં આપેલી જગ્યામાં સુંદર અક્ષરે લખવાના છે. ટક્કર, લશ્કર, સજ્જડ, દખણ, અલ્પાહાર, ધાન્ય, રસગુલ્લા, વનસ્પતિ, શક્કરટેટી અને ડબ્બો. બરાબર, અહીં આપેલી જગ્યામાં લખવાના છે. પછી બખ્તર, મચ્છર, ફકડ, વ્યાયામ, સ્વસ્થ, સક્કરિયું, ગુબ્બારો, લક્કડખોદ, બચ્ચું અને ચપ્પુ. અહીં ધ્યાનથી લખવાનું છે. ઉદાહરણ મુજબ શબ્દ બનાવીએ. તો પેલું અસ્ત, સૂર્યાસ્ત, વ્યસ્ત, શિસ્ત, ચુસ્ત અને મસ્ત. આ બાજુ બનશે વન્ય, ધાન્ય, શૂન્ય, અનન્ય, નાવીન્ય અને અન્ય. ત્યારબાદ જોઈએ તો અહીં પણ વાક્ય તમારે વાંચવાના છે ને અહીં આપેલી જગ્યામાં સારા અક્ષરે લખવાના છે. 5 વાક્ય. બરાબર, આ રીતે લખવા. ફકરામાં જે જોડાક્ષરો છે તે છે સ્પર્ધા, નૃત્ય, દ્રશ્ય, નિસર્ગ, કર્યું, વસ્ત્રોમાં આકર્ષક. આ રીતે છે. ત્યારબાદ જોઈએ આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો. તો શર્ટ, કાકાએ શર્ટ પહેર્યો છે. મુઠ્ઠી, મારી મુઠ્ઠીમાં પૈસા છે. વ્યાયામ કરવાથી શરીર સારું રહે. પટ્ટો, કૂતરાના ગળામાં પટ્ટો છે. હવે મુહાવરા 6 માં પણ તમારે ફકરો વાંચવાના છે અને તેમાં જે જોડાક્ષરો છે એ આપણે લખવાના છે. તો ઓગસ્ટ, અશોક ચક્ર, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય. અને ત્યારબાદ જે શબ્દ છે એ છે સમૃદ્ધિ. તમારે સમૃદ્ધિ લખવાનું છે. બરાબર, હજી એક શબ્દ છે કહ્યું. એ પણ અહીં તમે એક લીટી કરીને કહ્યું લખી શકો છો. સમજ. હવે અહીં તમને વિગત આપેલી છે વાંચવાની છે. આપણે જોઈએ મુહાવરો 1. સરખા શબ્દ શોધીને લખો. તો પાણી એટલે જળ, નમન, વંદન, બાગ, બગીચો, જંગલ, વન, દીપ, દીવો. બરાબર, અને એ તમારે અહીં શોધીને પણ ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ સરખા અર્થવાળા. તો કે તીર એટલે બાણ. બરાબર, અહીં લખતું પણ જવાનું. માતા તો આવશે માં. બીક
ડર, પ્રકાશ, અજવાળું, ને શાળા તો નિશાળ. આ રીતે છે. અને અહીં પણ આપણે એ સમાનાર્થી શબ્દો લખવાના છે. સવાર તો ત્યાં આવશે પ્રભાત. નભ એટલે આકાશ. તમારે માત્ર આ રીતે લીટી કરવાની છે. સફેદ, ધોળું, સાચું, ખરું, દિવાલ, ભીત. ત્યારબાદ અહીં જે છે મુહાવરો વાંચો અને લખો. તો અહીં તમને કુલ જોઈ શકો છો 10 વાક્ય આપેલા છે. તમારે વાંચીને આ રીતે સુંદર અક્ષરે આપેલી જગ્યામાં 10 વાક્ય લખવાના છે. હવે જોઈએ મુહાવરો 2. શબ્દ પરથી વાક્ય. બાગ. બાગમાં ફૂલ ખીલ્યા છે. ઝાડ પર વાંદરો બેઠો છે. સ્લેટમાં મેં કપ્પો લખ્યો. સૂર્ય પ્રકાશ આપે છે. મને ચોકલેટ ભાવે છે. ચલો ત્યારબાદ જે શબ્દ આપણને જે ફકરો આપ્યો છે તે તમારે સુંદર અક્ષરે લખવાનો છે. તો અહીંથી વાંચતું જવાનું. એક તોફાની હાથી હતો. વાંચીને આ રીતે આપણે લખશું. તોફાની હાથી હતો, તેની સાથે તેના જેવા જ. બરાબર. આ રીતે તમારે આખો ફકરો જે છે અહીં આપેલી જગ્યામાં લખવાનો છે અને શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા પણ છોડવાની છે. ત્યારબાદ જોઈએ ચિત્રને યોગ્ય ક્રમ આપવાનો છે. તો પહેલા આ આવશે. શિયાળ જંગલમાં જાય છે. તે દ્રાક્ષ જુએ છે અને દ્રાક્ષ લેવા માટે તે કૂદકા મારે છે. દ્રાક્ષ ન મળતા તે નિરાશ થઈને જતું રહે છે. અહીં આપણે લખીશું 4. ચલો ઘટના પ્રમાણે લખવાના છે. તો વાદળ છે, પછી વરસે છે એટલે છત્રીની જરૂર પડે. ગોટલો વાવીએ પછી એમાંથી ઝાડ થાય ને પછી કેરી ખાવા મળે. ઘઉં પછી એમાંથી લોટ દળાવીએ 2 અને 3 રોટલી પછી બને. કપાસ એમાંથી આપણે ઊન બનાવીશું અને ઊનમાંથી આપણે આ રીતે કાપડ બનશે. બરોબર, કપડાં બનશે. તો આ રીતે ક્રમ છે. ત્યારબાદ જોઈએ સવારથી સાંજ સુધી જે ક્રિયાઓ કરી છે એને આપણે યોગ્ય ક્રમ દેવાનો છે. તો સૌ પ્રથમ તમે શું કરો છો તો કે આપણે ઉઠીએ છીએ એટલે 1, એના પછી બ્રશ કરીએ એટલે 2, પછી આપણે નાસ્તો કરીશું 3, નાસ્તો કર્યા પછી આપણે વાંચવા બેસીશું 4, પછી આપણે નિશાળે જઈશું 5, નિશાળેથી આવીને થોડું રમીશું 6, પછી 7 ટીવી જોશું અને છેલ્લે 8 રાત્રે સૂઈ જશું. આ રીતે ક્રમ છે. હવે અહીં તમને વાર્તા આપેલી છે રીંછની, કીડીની અને ભૂખ્યા બગલાની. આ તમારે ધ્યાનથી વાંચવાની છે. હવે આ વાર્તા વાંચવાની છે અને એ વાર્તાના આધારે પ્રશ્ન પૂછવાના છે. તો કીડી વાર્તા વાંચ્યા પછી આવા પ્રશ્ન પૂછી શકાય. કીડીને શું મળ્યું? કીડીને કોણ સામે મળે છે? વાંદરોથી લાડવો બચાવવા કીડીઓએ શું યુક્તિ કરી? કીડીઓ લાડવો ઘરે કઈ રીતે લઈ ગઈ? હવે ભૂખ્યો બગલો જે છે એ વાર્તા વાંચ્યા પછી આવા પ્રશ્ન પૂછી શકાય. ખેતરમાંથી બગલાને શું મળ્યું? તળાવમાં શું હતું? બગલાની પાછળ કોણ દોડ્યું? બગલાએ કાકડી ક્યાં સંતાડી? કાકડી કોણ ખાઈ ગયું? માટલું ખાલી કેમ હતું? આવા પ્રશ્નો પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આગળના જે પાઠ છે વાંદરાને વાંચતા ન આવડે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.